તો સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે। તો સુરતથી આલા મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાવવામાં આવ્યું છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2023 એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં સુરતનો પ્રથમ ક્રમાંક આવ્યો છે। સફાઈ કર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સુરત દેશનું સ્વચ્છ શહેર બની ગયું છે। સફાઈ કર્મીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત પ્રથમ ક્રમાંક પર આવ્યું છે। સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણવામાં આવ્યું છે। સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરતનો પ્રથમ ક્રમાંક આવ્યો છે। તો આ બનાવથી સફાઈ કર્મીઓને ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સફાઈ કર્મીઓને ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સુરત દેશમાં સ્વચ્છ શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। આજે સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સુરતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। તો સુરતના સફાઈ કર્મીઓને ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે। સુરતીઓને પણ ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા છે, કારણ કે સુરતે સ્વચ્છતાની બાબતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। ક્રમાંક પર આવ્યું છે। સુરતના સફાઈ કર્મીઓને આ ખુશીથી ખૂબ અભિનંદન આપવામાં આવ્યા છે। આ સાથે સુરતવાસીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે।